જય જિનેન્દ્ર, જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો। आचार्य डॉक्टर सुदेव श्री प्रकाश आदि काळा प्रार्थना चरणकमलમાં सातवी रचना श्री मित्राबाई शास्त्रीजी, सातवी रचना श्री कृष्णाबाई शास्त्रीजी आदि सती સગર સંજ્ઞા વડીલો માતાઓ નવને મારા અનંત જય જય। આજે રસ્તામાં આવતા મારી એક મિત્રએ પૂછ્યું કે કયો ડે છે, ચોકલેટ ડે છે, સ્પોર્ટ્સ ડે છે, યોગા ડે છે, રોઝ ડે છે, હેડ ડે છે, કયો ડે છે? એટલે તો આજે અમારા માટે બહુ મહત્વનો ડે છે। આજે પૂજ્ય ગુરુ ભગવંતને, પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રકાશચંદ્રજી સ્વામીને આચાર્ય પદવી ધારણ કર્યાને 8 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। આજથી બરાબર 8 વર્ષ પહેલા ગુરુદેવે આચાર્ય પદ ધારણ કર્યું ગોરેગામમાં। વધારે લાંબી પ્રસ્તાવના નહીં કરું, ખાલી બે જ શબ્દો કહીશ, સંભાળવું અને આચાર્ય, આ બે જ શબ્દો કહીશ। ભાળવું ની આગળ જ્યારે સમ શબ્દનો સમન્વય થાય છે ત્યારે બને છે સંભાળવું। ભાળવું એટલે કે જોવું, નિરખવું, નિહાળવું, અને સમભાવે ભાળવું એટલે કે સંભાળવું। કોઈની અંદર રહેલા ગુણો અને અવગુણ, પ્લસ માઇનસ, પોઝિટિવ નેગેટિવ, અપ્સ ડાઉન્સ, આ બધા જ ને ભાળ્યા પછી એનો સમભાવે સ્વીકાર કરી લેવો અને એને સમાન ભાવે તોલવું, બધું જ હૃદયમાં સમાવીને એની સારણા વારણા, એની કેર કરવી, એને કહેવાય સંભાળવું। શબ્દ બહુ નાનો છે પણ અર્થ બહુ મોટો છે। બીજો શબ્દ છે આચાર્ય। આર્ય સંસ્કૃતિના આચારોને જે પાડે અને પડાવે એ આચાર્ય। આ સંસ્કૃતિના જે પણ આચાર રહેલા છે એ આચાર સાધુપણાનો હોય, સાધ્વીજીપણાનો હોય, શ્રાવકપણાનો હોય કે શ્રાવિકાપણાનો હોય, આ ચાર જે તીર્થ કયા ભગવાનની સ્થાપના કરી, ચાર તીર્થની, આ ચારે ચાર તીર્થોના જે આર્ય સંસ્કૃતિના આચારો રહેલા છે એ આચાર્યની ધુરાને એક વૃષભની સમાન પોતાના કંધા ઉપર ઉપાડી ગંભીર સાગર જેવા બની ગમે એવી કઠિનાઈઓ આવે એને પોતાના હૃદયમાં સમાવી અને જે એ ધુરાનો ભાર વધે છે એ છે આચાર્ય। એવા આપણા સૌના પરમ ઉપકારી ગુરુદેવને આજે 8 વર્ષ આચાર્ય પદવીને પૂરા થાય છે। અમને તો ખબર નહોતી, ઉપયોગ નતો રહ્યો, પણ આપણા માસતીજીએ, પૂજ્ય માસતીજી હિતગ્નાબાઈ માસતીજીએ રિમાઇન્ડર આપ્યું કે આ એક ગુરુદેવના આજે 8 વર્ષ પૂરા થઈ રહ્યા છે આચાર્ય પદવીને, અને માસતીજી ધર્મેશાભાઈ સ્વામી આદિ ખાણાઓની બધાઓની પ્રેરણાથી અમે ગુરુદેવ આજે એક નાનકડું આપની જે પણ આટલા વર્ષો દરમિયાન જે કારકિર્દી રહી છે, જે સંઘ આપણા સંયમ જીવનનું જે રહ્યું છે, અનુમોદના કરીએ છીએ અને એનું એક નાનકડું રૂપક અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ। તો અમારો એક પ્રયોજન હતું કે આપણે થોડું સરપ્રાઈઝ આપવું છે, એટલે કાલે જરા આપની આજ્ઞા નથી લેવાય તો એના માટે હું કરું છું। અને આપના લીધી હોત તો ગુરુદેવ આનો બોલો। હા, એટલે તો હવે અમારે સંઘની અંદર ચંદ્રમા જેવા શીતળ અને હંમેશા સૌમ્ય સ્વભાવી, ઉત્સાહી, આ પણ કાર્યક્રમ
હોય તો અમે પહેલા જેને યાદ કરીએ એવા નામ પ્રમાણે ગુણ ધરાવતા અમારા હિન્દુબેન. એમને જ્યારે પણ એમ કહેવામાં આવે ને અમારો કોઈ આધાર આશરો ન હોય, અમને ખબર હોય અમે કરી શકશું પણ અમારો આશરો એ છે. હિન્દુબેનને વખત અમે કહીએ કે હિન્દુબેન આપણે આ પ્રોગ્રામ કરવાનો છે, એટલે ગમે એવા સમયના કટોકટીની અંદર હોય ને તો પણ ઈ કાર્યક્રમ અને એમના આ 4 સંતાનો 4 દીકરીઓ એમની બધી આવી જાય ગ્રુપ બનાવીને અને હંમેશા એ લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તો આજે ગુણા યશોગાથાનો કાર્યક્રમ છે એની શરૂઆત ઇન્દુબેનથી કરું છું કે ઇન્દુબેન, રિયા દોશી અને રિચી દોશી આ ત્રણેય આવો અને કાર્યક્રમની શરૂઆત. આપણો પ્રથમ મુદ્દો છે ગુરુદેવને વંદના. વર્તમાન સમયમાં જેમનું શાસન જયવંતું વર્તી રહ્યું છે એવા શ્રમણ ભગવાન માંગી સ્વામીના સિદ્ધ શુદ્ધ સ્વરૂપ આત્માને વંદન અને નમસ્કાર. અપાર આસ્થાના આગમ સ્વરૂપ અજર અમર અને અવિનાશી પદની અતિ નિકટ એવા અજરામરજી સ્વામીના ચરણ કમળમાં કોટી કોટી નમન. આચાર્ય નમન ગુરુદેવના ચરણમાં નમસ્કાર. લોક લાડીલા જન જનના હૃદયમાં જેમનું સ્થાન છે એવા આચાર્ય ગુરુદેવ ડોક્ટર પ્રકાશચંદ્ર સ્વામી આદિકાળાના ચરણ કમળમાં કોટી કોટી વંદન. શું તમને બધાને ખબર છે આજે તારીખ 31 જાન્યુઆરી શેની વિશેષતા દર્શાવે છે? શું છે આજે? આજે નેશનલ હોટ ચોકલેટ ડે? ના આજે નેશનલ સ્પોર્ટ્સ ડે? ના તો પછી યાદ આવ્યું, આજે નેશનલ ગોરિલા ડે. અરે ના. તો પછી શું વિશેષતા છે આજની? કહો, તમે જ કહો. આજે તો આચાર્ય ગુરુદેવ પ્રકાશચંદ્ર સ્વામીના આચાર્ય પદવી આજથી 8 વર્ષ પહેલા પૂજ્ય ગુરુદેવ આચાર્ય પદવી મેળવવાનું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. સાથે સાથે 5 મુમુક્ષુઓ સંયમ અંગીકાર કર્યા હતા. ગુરુદેવનો સંસારી પરિચય. ગુરુદેવ આપનો જન્મ દીકી ધરા પર ગોરારા જેવા રળિયામણા ગામમાં થયો. પિતા મોરારજીભાઈ અને માતા લક્ષ્મીબેન ડેડિયા તેમજ સમગ્ર પરિવાર આપ જેવા તેજસ્વી અને ગુણાનુરાગી પુત્રને પામી અતિ હર્ષિત બન્યા. આપનામાં દયા અને ક્ષમતા, ક્ષમા અને ધૈર્ય આ ગુણોના અંશુ બાળપણથી જ દેખાતા હતા. 13 વર્ષ બાલ્યમાં પૂજ્ય ગુરુદેવ નવલચંદ્રજી સ્વામીના વંદન નમસ્કાર અને વાણી સાંભળવાનો અનેરો અવસર મળ્યો. ચાલો અહીં કંઈક વળી નવું સારું જાણવા કે શીખવા મળશે એવું જાણી માતાની આજ્ઞા સહજ કરી સહજ અને સરળ ભાવે ગુરુદેવની વાણી સાંભળવા ગયા. શું નામ છે તારું વત્સ? રૂપ ગુરુના સવાલનો જવાબ આપતા કહ્યું, મારું નામ પ્રકાશ. અને પ્રકાશની જેમ રૂપ ગુરુના અંતરમાં અજવાળા કર્યા. અને આચાર્ય ગુરુદેવ રૂપચંદ્રજી સ્વામીએ કહ્યું, પ્રકાશ તું દીક્ષા લેજે અને નવલચંદ્રજીનો ચેલો થજે. એ મહાત્માના વચન ફળ્યા અને આપને નિમિત્ત મળ્યું. પૂર્વભાવના સંયમ જીવનના સંસ્કારો અને આ જન્મનો પુરુષાર્થ જાણ્યો. 13 વર્ષની નાની વયમાં આપે દીક્ષાર્થી જીવનમાં પ્રવેશ કર્યો. સમભાવ, વાણીની મધુરતા, ધૈર્ય, સંયમ જીવનનો ઉત્સાહ, કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા, સત્યનિષ્ઠા, જૈન શાસન માટેની કર્તવ્ય પારણતા, બધા જ જીવો સાથે મૈત્રી ભાવ, ગુણ્યા ગુણીજનો માટે પ્રમોદ ભાવ, દિન દુઃખી નિરાધાર અબોલ જીવ માટે કરુણા ભાવ અને ઉપેક્ષા કરનાર કાંઈ પણ પ્રકારની નિંદા કરનાર જીવો માટે રાધ્ય ભાવ આવા અનેક ગુણોથી સત થઈ જીવન યાત્રામાં આગળ વધતા સંયમ જીવને 43 વર્ષ પૂરા થયા અને પણ ગૌરવ બનતા એવા આચાર્ય પદને 8 વર્ષ પૂરા થયા. વિક્રમ સંવત ઈસવીસન 2011 સાલમાં ગોરેગામમાં આચાર્ય પદવી મળી. આચાર્ય પદવીને 8 વર્ષ પૂરા થયા અને 9મા વર્ષમાં મંગલ પ્રવેશ થાય છે ત્યારે શ્રી ભચાઉ અને સૌને કોટી અમારા સાધુ સાધ્વી માતાજીને કોટી કોટી વંદન નમસ્કાર કરીએ છીએ. વાહ ગુરુદેવ. પાણીનો ગુણ શીતળતા
ચંદનનો ગુણ શીતળતાનો, ચંદ્રમાનો ગુણ શીતળતાનો અને હીરાનો ગુણ ચમકવાનો, સૂર્યનો ગુણ પ્રકાશવાનો, પવનનો ગુણ સાતા પમાડવાનો. આવા અનેક ગુણ અને જ્ઞાનના મહાસાગરમાં તરતા ગુરુદેવનું જ્ઞાન અપાર છે. એ કદી ક્યારે બોલતા નથી. એમના ગુણો અને વ્યવહાર કાર્ય સ્વયં બોલે છે. જો કંઈ કર્યું નથી, ગુરુ કૃપા આપ સૌની મહેનત અને સાથ સહકારથી જ આ બધું થઈ રહ્યું છે. મારા શિષ્યો અને શિષ્યાઓ પણ મારા કાર્યમાં સાથે જ છે. આવા ઉદારતા ભર્યા શબ્દોમાં સ્વામી જે કાર્યની શરૂઆતથી અંત સુધી પોતે જ જવાબદારી ઉપાડીને કાર્ય કરે છે, એવા ગુરુદેવના કાર્યની યશોગાથા ઘણી લાંબી છે, પણ મુખ્ય વાતો જેની આપણને જાણ છે તેને જાણીએ. આમાં હજી ઘણા એવા શુભ કામો એમના વચનસિદ્ધ સ્વભાવને કારણે થયા હશે જેની આપણને ખબર નથી. નવલ ગુરુકુળ ઉમરગામ નાલા સોપારા પાનભાઈનગર ઉપાશ્રય ગુરુદેવની પ્રેરણાથી ગોરેગામ એમજી રોડ ગુરુ શિષ્યની જોડીના નામ પરથી નવલ પ્રકાશ ઉપાશ્રય. આ ઉપરાંત તાજેતરમાં સમાગોગાના ગોરાડામાં પણ નવલ પ્રકાશ પાઠશાળાની સ્થાપના. આપના સંયમ જીવન દરમિયાન અત્યાર સુધી 31 આત્માઓએ સંયમ જીવનના દાન, 100 થી ઉપર વડી દીક્ષાઓ, હજારો ઉપરાંત દંપતીઓના બ્રહ્મચર્યના પ્રત્યાખ્યાન, સેંકડો સ્થાન પર નાના બાળકોની શિબિરો, યુવા શિબિરો, નારી શક્તિના શિબિરો, જેના આંકડાઓનું મિલન કરવા જઈએ તો સમય અને દિવસો જ ઓછા પડશે. આ બધા જ કાર્યની સાથે પોતાના આત્માની પ્રગતિ અટકી ન જાય એની જાગૃતિ સતત વધતી રહે છે. દીક્ષા લઈને આજ દિવસ સુધી ક્યારેય પણ દિવસ તપ વગરનો ગયો નથી અને નાનામાં નાના રૂપે એક સમય વાપરવાનો નિયમ એકાક્ષરાથી ઉપર જ તપ કર્યા છે. સ્વાધ્યાય, ધ્યાન, જપ અને સૂત્ર આગળની રચનાઓ અને ધારણાઓ આપણને કલ્પના પણ ન આવે એવા ઉચ્ચ જ્ઞાનથી એમના આત્માની ગાગર છલોછલ ભરેલી છે. હા હા, જુઓ તો આજે આખોય ભચાઉ સંઘ ગુરુદેવના જીવનની વાતો સાંભળવા કેવો શાંતિથી બેઠો છે. સાધ્વી રત્ના નિર્જરાબાઈ સ્વામીના કાળધર્મના સમાચાર મળ્યા ત્યારે પૂજ્ય ગુરુદેવે કોઈ પણ જાતના વાહનનો ઉપયોગ કર્યા વગર 35 થી પણ વધારે કિલોમીટરનો વિહાર કર્યો. 55 કિલોમીટરનો વિહાર કર્યો. આવી સંગમ નિષ્ઠા અને કુમારીને અમારા નમસ્તે, અવિરામ વંદન. હવે આજે હું એક મારો અનુભવ જણાવી દઉં છું. આજથી 11 વર્ષ પહેલા મને ખૂબ જ પેટમાં દુખાવાનું આવ્યું હતું અને મેં મનમાં સંકલ્પ કર્યો કે હું ગુરુદેવના પગલા કરાવું તો મને સારું થઈ જાય. એકદમ ડોક્ટર કે ગાયનોકોલોજી હતું, તરત જ ઓપરેશન કરાવવું પડશે. અરે ગુરુદેવ, મોટા મોટા ડોક્ટરો પણ શું કામ કરે, ગોપા ભરડા પણ શું કામ કરે, એ જ આ ગુરુદેવના પગલા અને આશીર્વાદથી આજે હું એકદમ 8 દિવસ સુધી કાંઈ પણ તકલીફ નથી થઈ અને એકદમ સારું છે. દિવસા દિવસ ભલે વધારે નહીં પણ 100 ગ્રામ મારું વજન ત્યારથી 11 વર્ષમાં થોડું થોડું વધતું આવ્યું છે. આજે હું તમને કેમ બોલી શકું. બીજા નંબરમાં અરે 2 જ મહિના થયા છે હજી મારી હસ્તી ડોક્ટરો ભણતી હતી. છેલ્લી એક્ઝામમાં જ્યારે એને ખૂબ જ કસોટી આવી, એકદમ સતત તાવ અને ઉધરસ તો મોઢું બંધ જ ન રહે, પણ મને પૂરેપૂરો વિશ્વાસ કે ગુરુદેવના આશીર્વાદથી એને કાંઈ પણ નહીં થાય. પેપર લખી આવી પણ મનમાં તો એમ જ કે હું પાસ થઈશ કે નહીં થાઉં, પણ મને પૂરેપૂરો વિશ્વાસ ગુરુદેવ કે આપણા આશીર્વાદ જરૂર પડશે. પણ આજે એ ડોક્ટર થઈ ગઈ, પાસ થઈ ગઈ અને આ 2 દિવસ થયા સરકારી હોસ્પિટલમાં પણ લાગી ગઈ છે. તો આજના દિવસે હું આપને ક્યારે પણ ઋણ નહીં ચૂકી શકું અને તમને આશીર્વાદ ખૂબ જ તમારી તબિયત તંદુરસ્ત રહે. આપ 100 વર્ષ સુધી આવીને આવી અમને મીઠી વાળી પીરસતા રહો. અને હા, સાથે સાથે એટલું જ કહું છું કે કચ્છમાંથી 1 નહીં, 2 નહીં, 4 નહીં પણ 8 કેલાઓ કચ્છમાંથી આપણને જરૂરથી મળે એ જ આજની આશીર્વાદ શુભેચ્છા પાઠવીએ છીએ. હિતજ્ઞાભાઈ સ્વામી, આપણે જે તૈયારી કરાવી આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને પ્રીતિબેન આપને પણ ધન્યવાદ. જય શ્રી
હા સર. ધન્યવાદ ગુરુબેન, પ્રિયા અને રુચિ. ગુરુદેવના ઘણા ખરા પાસાને આપણે સંક્ષિપ્તમાં સાંભળ્યા. હવે એક મહત્વના પાસા વિશે મને બહુ ઈચ્છા છે બોલવાની, એટલે આ મુદ્દો જરાક મેં મારા મુદ્દો રાખ્યો છે. ગુરુદેવનો સ્તવન માટેનો અને સાહિત્ય માટેનો પ્રેમ. ગુરુદેવના જીવનનો ઉપદેશ સ્વ અને પરના પ્રકાશ કલ્યાણનું છે. ગમે તેવા વિઘ્નો આવે, ઉતાર ચઢાવ આવે, અંતિ ઓટ આવે, એમના ભાવોમાં ક્યારેય ઓટ આવી નથી. સમયની ધારા સાથે નદીના પ્રવાહની જેમ વહેતું તેમનું શ્વેત અને ઉજ્જવળ જીવન અને સ્વચ્છ નભ જેવું જીવન આપણા સૌ માટે હંમેશા માટે પ્રેરણાદાયક છે. તેમના ગુણોનું વર્ણન અલ્પ સમયમાં કે અલ્પ જ્ઞાનથી થઈ શકે એમ નથી. આ તો એક હળવી ઝાંખી. આમાં એક અતિ મહત્વનો અને અગત્યનો મુદ્દો હોય કે ગુરુદેવનો ભક્તિ, સ્તવન અને સાહિત્યનો પ્રેમ. પોતાના ઉત્કૃષ્ટ સંયમ જીવનના પાલન દરમિયાન રોજિંદી દૈનિક ક્રિયાઓ, વ્યાખ્યાન વાંચણી, ગોચરી બોલવા જવું, ભાવિકોના ઘરે કપડા કરવા, આ બધા બાહ્ય વ્યવહારો, શિષ્ય અને શિષ્યાઓની શાળા વારણા કરવી આદિ ઘણા જ કાર્યોમાં વ્યસ્તતા હોવા છતાં પણ ગુરુદેવ થોડો સમય કાઢીને હંમેશા પુસ્તકો લખતા આવ્યા છે. આજે પણ લખે છે અને ભવિષ્યમાં પણ લખવાના એમના ભાવો છે. પુસ્તકોના માધ્યમ દ્વારા આપણે લોકોના જીવનમાંથી વ્યસનો, વિકૃતિઓ, વેરવૃત્તિઓ અને ગેરવૃત્તિઓનો ત્યાગ થાય અને લોકોને સાચી દિશા મળે, સાચી સમજ મળે અને લોકોનું જીવન સાર્થક થાય, માનવ જીવન સફળ થાય એવા સઘન પ્રયત્નો કર્યા છે. પુસ્તકોના લખાણની ભાષા ખૂબ સરળ, સચોટ, સાદગીપૂર્ણ અને થોડામાં ઘણું કહી જાય એવી અસરકારક હોય છે. અત્યાર સુધી આપણે લખેલા તમામ પુસ્તકોની યાદીનું પઠન કરવા રહીશ તો કદાચ સમય ઓછો પડશે. ગુરુદેવે બાળકોને ઉપયોગી સામાયિક અને પ્રતિક્રમણના પુસ્તકો, સવરના સંગ્રહના પુસ્તકો, સાધુ સાધ્વીજી ભગવંતોને ઉપયોગી થાય એવા સૂત્ર, સિદ્ધાંત, આગમ અને સંસ્કૃત કૃતિઓના પુસ્તકો, અંગ્રેજી પુસ્તકો, ધર્મકથાઓને લગતા સંસારના કોઈની અપના જેવા સૈનિક ચરિત્ર આદિ પુસ્તકો, ઐતિહાસિક જૈન કથાઓ જેમ કે જૈન રામાયણ, જૈન મહાભારત જેવા પુસ્તકો, સામાજિક પુસ્તકોમાં જિંદગી બેકાર ચાલી જાય, મારું જીવન સુખી બને, માતૃ દેવો ભવ, મીઠી મીઠી લાગે અને મહાવીર તારી દેશના આવા પુસ્તકો તો ખૂબ જ અતિ પ્રિય પ્રસિદ્ધ થયા છે. આજે લગભગ 50 પુસ્તક થયા છે. આજે ઘણા ખરા પુસ્તકોની અમે જાણીએ છીએ ગુરુદેવ આપણે ગમતું નથી પણ અમારા માટે આ જરૂરી છે. વર્ગમાં પુસ્તકોને આગવું સ્થાન મળ્યું છે અને અમુક પુસ્તકો તો 10 થી 12 વખત આવૃત્તિઓ અમુક પુસ્તકોની છપાઈ છે. નવલ આગમ અમૃત જેવા વ્યાખ્યાનના પુસ્તકોએ પણ ઘણું જ્ઞાન આપણને પીરસ્યું છે. અત્યારે તાજેતરમાં ગુરુદેવના 32 સિદ્ધાંતો ઉપર આધારિત પુસ્તકોનું વિમોચન પણ થયું છે. આ પુસ્તકોની આપણા સમાજની એક મોટી ભેટ છે. આપણે બધાએ એનું વાંચન કરવું જ જોઈએ. આ ઉપરાંત નવલ પ્રકાશ મેગેઝિન પણ છેલ્લા અંદાજે 30-35 વર્ષથી ચાલે છે. પુસ્તકો લખવામાં ગુરુદેવે અથાગ પરિશ્રમ કર્યો છે. આ ઉપરાંત પોતાના જ્ઞાનાવરણીય કર્મનો પ્રયોગ સંગ પોતાનું આગવું ચિંતન, મનન, મંથન, ગ્રંથોનું વાંચન અને સંકલન, પોતાની લેખન કળા આદિ અત્યંત આવશ્યક ગુણો એમનામાં જે છે એ દરેક પાસાઓને સુચારુ રૂપે વિદ્યમાન કરીને ગુરુદેવે આ બધા પુસ્તકો લખ્યા છે. આજે આપણી આચાર્ય પદવી ધારણ કર્યાની 8 વર્ષો પૂરા થાય છે. જોતજોતામાં કદાચ એક દશક પણ થઈ જશે. હજી આપની અંદર રહેલા જ્ઞાન ભૂગવતા સાગરમાંથી જ્ઞાનની કૃતિઓ, અપાર જ્ઞાનની કૃતિઓ બહાર આવે,
સાહિત્ય પ્રેમનો અમને પણ ખૂબ જ લાભ મળે એવી અમે આપણા શાસન દેવતાને ભાવના ભાવીએ છીએ. આપનું સંયમ જીવન ખૂબ જ ઉત્કૃષ્ટ હોય, મંગલમય હોય અને આપણું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ રહે. અને અમારા હિન્દુ બહેને એમ કીધું એ પ્રમાણે આપને હજી પરિવાર ખૂબ જ વૃદ્ધિ પામે, શાસન આપણું ખૂબ જ ખીલે ફૂલે ફલે આપના સાનિધ્યમાં, એવી ખૂબ શુભેચ્છાઓ. આચાર્ય ભગવન પરમ ઉપકારી આચાર્ય ભગવન પરમ ઉપકારી આચાર્ય ભગવન હે ચરણ શુભેચ્છા દેવા આચાર્ય પદનાદ મહર્ષમાં પ્રવેશ આજે થાય આપનો ચતુર્વ્યસંગના સાચા ખેવૈયા દયા ઉદારતા વાત્સલ્ય સમતા સેવા સમાધિ દિલની સરળતા ભાવિના ભગવાન બનાવેલા સંસાર તરવૈયા આચાર્ય ભગવન આચાર્ય ભગવન પરમ ઉપકારી આચાર્ય ભગવન જૈન શાસનના પ્રભાવ નિરાભિમાની સ્વપરતાર ભવ્યોને પાર કરનારા ખેવૈયા સંસાર તરવૈયા આચાર્ય ભગવન આચાર્ય ભગવન પરમ ઉપકારી આચાર્ય ભગવન અનુશાસન હિતકારી ચલાવતા સરળે આવે સત્ય સમજાવતા મોક્ષ પાવે વાઘડવૈયા પરમ ઉપકારી આચાર્ય ભગવન આચાર્ય ભગવન પરમ ઉપકારી આચાર્ય ભગવન ઉત્કૃષ્ટ પુણ્ય દયાએ વાણી આવે દીર્ઘ સંયમ નિરોગી બનાવે મનના મનોરથ પૂર્ણ કરાવે સંયમ તન્મૈયા આચાર્ય ભગવન આચાર્ય ભગવન પરમ ઉપકારી આચાર્ય ભગવન ભગવતી થાય એવો પુરુષાર્થ મળજો એક અવતારી પદ આવવામાં મળજો ભગવતી થાય એવો પુરુષાર્થ મળજો એક અવતારી પદ આવવામાં મળજો નવન શુભેચ્છા પાઠવતા હૈયા સંસાર તરવૈયા આચાર્ય ભગવન આચાર્ય ભગવન આચાર્ય ભગવન પરમ ઉપકારી આચાર્ય ભગવન
અમે સભાપતિના રોજ રાત્રિ કથા કરતા એના પછી લગભગ અવારનવાર આ નરેન્દ્રશ્રી સોઢા બહુ સારા કલાકાર છે ને બહુ સરસ ગાય છે અને કુદરતી આજે આવી ગયા જાન્યુઆરી મહિનો આજે પૂરો થાય છે ત્યારે આપણે એમનું એક ભજન સાંભળીએ ગુરુ ભક્તિનું. ઉભા થઈને ગુરુના ચરણમાં કોટી કોટી પ્રણામ. સરળ સભા નમન કુટિલાઈ, સરળ સભા નમન કુટિલાઈ, યથાલાભ સંતોષ સદાઈ. કવિ નહીં તો ચતુર કહાવું, કવિ નહીં તો ચતુર કહાવું. ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી. ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી. કદીએ ન ભાગી મેં તો રે અંધારી. ફટક ફટક મેં ફોડ્યા રે ફટાકા. ફટક ફટક મેં ફોડ્યા રે ફટાકા. ભજન ભડકે પામ્યા આનંદ અપારા. ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી. કદીએ ન ભાઈ મેં તો રે અંધારી. મન કરને મન કર વિસદારું. તન કર ઘોડાને મન કર વિસદારું. તું કી જાગી મેં અગન પજાડું. ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી. કદીએ ન ભાગી મેં તો રે અંધારી. ખૂબ અમે ખેલ્યા ને ખૂબ આનંદે ઉડાડ્યા. ખૂબ અમે ખેલ્યા ને ખૂબ આનંદે ઉડાડ્યા. નિજાનંદ પામ્યા છે આનંદ અપારા. એ નિજાનંદ પામ્યા છે આનંદ અપારા. ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી. આ ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી. કદીએ ન ભાગી મેં તો રે અંધારી.
નેનું ભર રંગમાં દીપક જલાવ્યા નેનું ભર રંગમાં દીપક જલાવ્યા કહે બે બળદેવ બાપા ગગનમાં કાયમ છે દિવાળી એ કહે બાપા બળદેવ ગગનમાં કાયમ રે દિવાળી ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી કદીએ ના પાડી મેં તો રે અંધારી એ કદીએ ન ભાડી મેં તો રે અંધારી એ કદીએ ન ભાડી મેં તો રે અંધારી અમારું એક અતિશય પ્રિય ગીત સબરી અને રામ નું જ્યારે મિલન થયું અને એ વખતે જે ભાવ હતા એ એમણે ગાયું હતું અને અમે અવારનવાર ગૌરવતા બહુ સરસ કે સબરીને ત્યાં રામ આવ્યા અને મનનો મોરલીઓ કેવો નાચી ઉઠ્યો. શાંતિથી સાંભળો. મનનો મોરલીયો રટે તારું નામ મનનો મોરલીયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ એકવાર આવે પૂરો હૈયા કેરી હામ એકવાર આવે પૂરો હૈયા કેરી હામ મારી ઝૂંપડીએ આવો મારા રામ સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા રાત દિવસ મને સૂજે નહીં કામ મારી ઝૂંપડીએ આવો મારા રામ મનનો મોરલીયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ આંખ લડીએ મને ઓછું દેખાય છે દર્શન વિના મારું દિલડું દુભાય છે નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ મારી ઝૂંપડીએ આવો મારા રામ એક વાર વાલા તારી જાગી જો થાય આંસુ ના દેવોથી ધોમ તારી પાએ નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ મારી ઝૂંપડીએ આવો મારા રામ મારી ઝૂંપડીએ આવો મારા નવ સંસ્કાર
સ્વામીના ચરણોમાં ભાવપૂર્વક વંદન નમસ્કાર. સંયમના સ્નેહીલા, પરમ પંથના પ્રેમીલા, લોક લાડીલા, જન જનના હૃદયમાં વસેલા એવા ગુરુદેવ ડોક્ટર શ્રી આચાર્ય ભગવાન આદિ સંતોના ચરણમાં ભાવપૂર્વક વંદન નમસ્કાર. પૂજ્ય ધર્મેચ્છાભાઈ મહાશક્તિજી, આદિ સત્યવનંદ, ધર્મ પ્રેમી ભાઈઓ અને બહેનો, ગુરુદેવ કાયમને માટે બધાને પાણી ચડાવે, વખાણ કરે, ગુણગાન કરે, પણ જ્યારે એમની વાત આવે ને ત્યારે કહેશે બસ બસ. અમે જે આજે આયોજન કર્યું એટલે આજ સવાર સુધી પણ એમને ન કહ્યું હતું, કારણ કે જો એમને ખ્યાલ આવે કે મારા મૂળ કામ કરવાના છે અને તરત જ ના પાડી દે, તો આ એ જ ગુરુદેવ છે કે જેણે 8 વર્ષ પહેલા આચાર્ય પદવી પ્રાપ્ત એમને થઈ છે. આ એ જ ગુરુદેવ છે જેણે આ જીવનની અંદર અનેક સંઘર્ષ સહન કરી અને હીરાની જેમ ચમક્યા છે. આ એ જ ગુરુદેવ છે કે જેના પડતર પ્લોટ રૂપી જીવનની અંદર ચણતર કરીને ધર્મની ઇમારત સર્જન કરનારા એ જ ગુરુદેવ છે. જ્યારે ગુરુદેવ આજે 8 વર્ષ પૂર્ણ કરીને 9મા વર્ષની અંદર પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે ગુરુદેવને એ જ શુભેચ્છા આપીએ કે ગુરુદેવ અત્યારે અમારા જેવા એક અલ્પબુદ્ધિવાળા ચદવસ્ત જીવો તમને શુભેચ્છા આપે, પણ હવે પછીના ભવની અંદર આપ માનસિક ક્ષેત્રની અંદર તીર્થંકર પરમાત્મા બનો ને અમને તમારી સાથે ઘરઘર બનાવજો. અને હવે પછીના મહોત્સવ ઉજવવા માટે દેવો પડાપડી કરે, પંચ કલ્યાણક ઉજવવા માટે પડાપડી કરે. અને આ 8 વર્ષ પૂર્ણ કરી રહ્યા છો, વહેલામાં વહેલી તકે ત્રીજા પદમાંથી પ્રથમ પદની અંદર આવી અને ત્યાંથી અષ્ટકર્મનો ક્ષય કરીને બીજા પદને પ્રાપ્ત કરો. અને અમારા જેવા અલ્પ બુદ્ધિ અને પામર આત્માને કાયમને માટે કૃપા દ્રષ્ટિ વશ આવતા રહ્યો. આ એ ગુરુદેવ જે રૂપ નમન અને રામ ગુરુના પરમ કૃપા પાત્ર છે અને એ કૃપાને જીલવા માટે પોતે પણ યોગ્ય પાત્ર છે. એ પાત્રની અંદર એની કૃપા, એના બિંદુ અમને થોડા થોડા આપતા રહો કે અમે પણ આપના કૃપા પાત્ર બની શકીએ. આજના દિવસે એ જ કહેવું છે કે આ ગુરુદેવ પોતે ક્યાંય પણ બોલતા નથી, પણ એમનો પ્રભાવ જ એવો છે. અમને જ્યારે સમાચાર આવ્યા કે બચાવની અંદર કોણ છે, કોણ આવ્યું, મુંબઈવાળું કોઈ નથી, નકમશીભાઈ છે, આવી જવાના છે, અમને ચિંતા હતી કે મારે 5, 10, 15 જણા હશે. પણ આ ગુરુદેવનો પ્રભાવ એવો છે, ક્યારે પણ મોરને કેવું નથી પડતું હતું કે વરસાદ આવે ને હું એની અંદર ટોક ટોક મોરલો નાચવા માંડે. કોયલને કેવું નથી પડતું કે ક્યારે આંબા ડાળે આંબા પાકીનું એની અંદર ટેવ ટેવ કરું. બસ આ જ્યાં ગુરુદેવ પધારતા હોય કોઈને કહેવાની જરૂર જ નથી હોતી. અને એના પ્રભાવે ગમે ત્યાંથી બચાવની ચારે ખૂણામાંથી આવી જાય અને એવી સંખ્યા થઈ જાય. એવો પ્રભાવ ગુરુદેવનો છે. શેષ કાળની અંદર અમે તો વિચારીએ કે હવે ક્યાં જાવ, ક્યાં ઘર નથી, કઈ જગ્યાએ જાવ, વિચાર કરતા હોય અને ગુરુદેવ જ્યાં જાય એટલે કહેવાય કે રામ ત્યાં અયોધ્યા. બસ જે સ્થાનની અંદર જાય ચાતુર્માસ જેવા માહોલ થાય, પુણ્યશાળી એવા કે પુણ્યશાળીના પગલે પગલે વિધાન. આવા ગુરુદેવ જ્યારે આપણને મળ્યા છે, ગુરુદેવને શુભેચ્છા આપીએ કે ગુરુદેવ આપ શારીરિક સાધનાની અંદર રહો, માનસિક મજાની અંદર રહો અને આધ્યાત્મિક જગતની અંદર ખૂબ આગળ વધો.
અને આપની દરેક મનોકામના પૂર્ણ થાય, આપના સર્વે સ્વપ્નો સાકાર બને, એ જ રૂપ નવલ રંગ ગુરુદેવ પરિવાર વતી, સૂર્યવિદે પરિવાર વતી આપને ખૂબ ખૂબ શુભેચ્છા। આ જીઓ હજારે સાલ, સાલ કો દિન હો 50,000, એ જ આજના દિવસે શુભકામના શુભભાવના। હેમલતાબેનને ગીત રજૂ કરે હેમલતાબેન સાવલા હવે ગુરુ ભક્તિનું ગીત રજૂ કરે છે। ગુરુ કો વંદના भक्ति के साथ सबके प्यारे, गुरुवर तुम गुरु को वंदना भक्ति के साथ, बीच भंवर में नैया है दे दो इसे किनारा, भव से पार लगा देना तुम बिन कौन हमारा, दर पे आओ ये तेरी कर दो हम पे दया, गुरु को वंदना भक्ति के साथ, तुम हो नाथ नाथों के दुनिया के सहारे, पार उतारा पतितों का तुम भक्तों को प्यारे, महिमा तेरी महान गुण गाए ए सदा, गुरु को वंदना भक्ति के साथ, शरण तुम्हारे जो आए मन वंचित फल पाते, हम भी चरण पुजारी है दे दो शिव सुखदाता, कुछ न चाहो हूँ गुरु चाहूँ तेरी कृपा, गुरु को वंदना भक्ति के साथ सबके प्यारे, गुरुवर तुम गुरु को वंदना भक्ति के साथ। वो शब्द बोला गुरुदेव। परम प्यारे पूज्य प्रकाशचंद्र जी स्वामी अतिथाचरण कोटिसी वंदन। અહીં પધારેલા ગોવિંદ મૈયા, શ્રાવક શ્રાવિકા તથા મારા જેટલા વડીલો માતા ભાઈઓ, બસ ગુરુદેવ આગળ આટલો જ સેવા મંગાઈ કે તારું શરીર નિરોગી રહે ને તારું જીવન મારા આચાર્ય પદવીનો દિવસ હતો, ભૂલાઈ ગયું હતું, પણ હવે ઠીક છે। મહાસતીજીએ ખૂબ સારા શબ્દોમાં શુભેચ્છા આપી, નાના ઠાણાઓએ શુભેચ્છા ગીત ગાયું, પ્રીતિબેન, ઇન્દુબેન, હેમલતાબેન અને ઇન્દુબેન અને અરુણાબેનની આ દીકરીઓએ પણ બહુ સરસ પ્રોગ્રામ આપ્યો। સમાગોગાથી પરમ ગુરુ ભક્ત ભજની કહેવા નરેન્દ્રભાઈ સોઢા પણ આવી ગયા, એમણે પણ ગુરુ ભક્તિનું ગીત ગાયું અને ચતુર્વિધ સંઘ અને નૈતિક મુનિએ પ્રવચન આપ્યું। એટલે સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા ટોટલ એવું નહોતું ને ગોઠવાઈ ગયું, કઈ મનમાં કઈ ચિત્તમાં કાંઈ હતું એમાં અવશ્ય હવે તો એક વાર પદવી મરી ગઈ તો મરી ગઈ છે। હવે ગુરુ મહારાજના આશીર્વાદ બચાવ નાથ આચાર્ય ભગવાન રૂપચંદ્રજી સ્વામી અને પૂજ્ય ગુરુદેવ નવલચંદ્રજી સ્વામીનો ઉપકાર કે જે કંઈ છે હું તો કહું છું પાવર હાઉસ કરા કરો ને એમાંથી પાવર ભર્યા કરે। પોતાનામાં કેટલા ગુણ હોય તો માંડો રામ જાણતો હોય, પણ જે કંઈ છે એ ગુરુની કૃપા અને ગુરુના આશીર્વાદનું આ ફળ અમે ભોગવી રહ્યા છીએ। આ એ જ ભૂમિ છે કે જ્યાં છ ચોમાસા ગુરુ ભગવંતોની સાથે અને એમના આશીર્વાદથી અમે અહીંયા કરેલા છે। શેષકાળમાં પણ એટલા અહીંયા રહ્યા છીએ અને આજે પણ વધારેમાં વધારે શિષ્ય શિષ્યાઓ એટલે કે સાધુ સાધ્વી અમારી સાથે હોય તો ભચાઉના આજે પણ જો 4 અમારા શિષ્યો અહીંયા હાજર છે અને મહાસતીજી પણ વધારેમાં વધારે 8 ગામના, એટલે અમે આ ભચાઉનું ગૌરવ લઈ શકીએ કે ગુરુ પર 8 ગામના શિષ્યો શિષ્યાઓ પણ 8 ગામના, એટલે આ ભચાઉએ અમને ખૂબ આપ્યું છે।
કાયમ માટે આપેલું છે કે અમે જિંદગીમાં ક્યારે પણ નહીં ભૂલી શકીએ. અને આ વખતે કુદરતી જો અત્યારે અહીંયા સંસ્કારમાં આવ્યા અને આ સહેજે અમને એમ જ હતું કે બચાવમાં સંખ્યા નહીં હોય, પણ અમારું કામ છે ને અમે કહીએ છીએ કે આ બચાવમાં કોઈ દિવસ આવું બને નહીં. મને એમ હતું કે 50 જણા થાય ને તોય સારી વાત. પણ રોજ છગનભાઈને પૂછ્યું, છગનભાઈ કે પરમદિન 120 જણા હતા, ગઈકાલે કે 100 જણા હતા. રોજ એમ કે 3 આંકડા રોજે રોજ થાય. અને મને એમ થાય કે ગમે તેમ તો હોય અમારા ગુરુની આ ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે, અને આજ અમને 6થો દિવસ થયો. પણ રોજે રોજ અમે જોઈએ છીએ જરા પણ રોજ આ ગામની અંદર આવી નથી. તમારા બધાના ભક્તિ ભાવ, લાગણી અને પ્રેમ એવા છે એટલે એને કારણે અત્યારે ભચાઉનો વિસ્તાર બહુ થઈ ગયો. ત્યાં 24 મંદિર અને ત્યાં ધર્મશાળા અને ત્યાં નવી ભચાઉ, ત્યાં ભવાની પર હું તો અહીંયા નાનો મોટો થયો ને મને એક એરિયાની ખબર છે, પણ બધે ચારે બાજુ અને આપણા નસીબે ઠંડીએ વિદાય લીધી, ઠંડી ઓછી થઈ ગઈ. એટલે જો કુદરતી બધું સરસ ખૂબ સારું થઈ રહ્યું છે. આજે જાન્યુઆરી મહિનો પૂરો થાય છે અને કાલે ફેબ્રુઆરી 1, 2, 3, 4 પેલા વાત તો 15 દિવસની હતી, પણ વચ્ચે હવે ખારોઈ છે, સુવઈ છે, મનકરા છે, તમો છે, આ બધા ગામોને એમ થયું કે અમને પણ થોડો જાજો લાભ મળે એટલે એ દ્રષ્ટિએ અમે ચૂકાવીએ છીએ. બાકી અહીંયા તો પિયરમાં કોને ન ગમે, પિયરમાં બધાને ગમે, વધારેમાં વધારે રહેવાનું જ ગમે. અને અત્યારે માહોલ પણ બહુ સારો છે અને તમે લોકો બહુ સરસ લાભ લઈ રહ્યા છો. આવી જ રીતે રેગ્યુલર લાભ લેતા રહેજો. અને નરેન્દ્રભાઈને તો આ માસકી હમણાં બોલ્યા ને એમનું ચોમાસું સમા ભોગાડશે, એટલે રાત્રિ કથા કરવાના છે, તમારે જવાનું અને ભજન રોજ એક ત્યાં તો ઘણા છે પણ આ ટોપ ઉપર છે, કલાકાર ખૂબ સારા ભજન બોલે છે. એટલે આ માસકીનું ચોમાસું આવે છે. ગયા વર્ષે હતું ચોમાસું, એ પણ અહીંયા છે આગલા વર્ષે, પછી અમે કર્યું અને હવે આ વર્ષે આ વિતરનામાં માસકી દ્વારા 4નું ચોમાસું સમાગોગામાં છે. એટલે તમને એમનો પણ લાભ મળશે અને એમને અમે કહી દીધું છે પણ રાત્રિ કથા ત્યાં રેગ્યુલર કરશે, જેથી કરી અને ત્યાં શું છે કે લોકો બધા દિવસે કામમાં હોય, રાત્રિ કથામાં બધા લાભ વધારેમાં વધારે લઈ શકે. ભજન કીર્તન પણ થાય અને ત્યાં તો બહુ સરસ એક હનુમાન મંદિર અને કૃષ્ણ મંદિર, ભાઈઓનું હનુમાન મંદિર આ એમાં પણ આ મેમ્બર છે અને બહેનોમાં કૃષ્ણ મંદિર. એ લોકો બધા મળે છે અને ખૂબ ભજન ભક્તિ સત્સંગ કરે છે અને એવો સરસ લાભ પણ આ વખતે તમને મળશે. તમારા માસકી ચિંતા કરતા નથી. જો તમે અમે એવી તૈયારી કરી આવ્યા છે કે તમારે ક્યાં ઊંટ જેવું ક્યાં લાગશે નહીં. ખૂબ સારી રીતે ચાતુર્માસ જાણવાનું છે. ખાલી વાત એ છે કે આપણે જાગૃત રહેવું જોઈએ. જો વેપારી ઘરમાં બેઠો હોય તો કોઈ ગ્રાહક ઘરે લેવાના દુકાન નાખવી પડે, એવી રીતે આપણે પણ મહેનત કરવી પડે, ઘસાવવું પડે, થોડો પુરુષાર્થ કરવો પડે તો જ થાય. એના વિના આ કઈ શક્ય નથી. એટલે થોડો પુરુષાર્થ, થોડો નહીં પણ પૂરેપૂરો પુરુષાર્થ ચાલવા શકે છે. અને બધા ખૂબ મહેનત કરે એવા છે ને બધા નાના નાના. અમારાથી તો બધા સાવ નાની ઉંમરના માસકી જીવ છે એટલે તમારે ચાતુર્માસ ખૂબ વિકસે જાણશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તો હવે જેટલા દિવસ રહ્યા છે એટલા દિવસ ભાઈઓ બહેનો બધા આ જ રીતે લાભ લેતા રહેજો. મને લાગે છે કે અત્યારે જે ભાઈઓ બહેનો હાજર છે લગભગ બધા આવી જાય છે. કોઈ તબિયતનું કારણ હોય અને ન આવતા હોય તો એ જુદી વાત છે, બાકી બધા જ આવે છે. હમણાં 2 દિવસથી મને જરા શરદીની અસર થઈ અને મને એમ જ હતું કે એકાદ દિવસ રેસ્ટ મળે તો સારું. આજે મળી કુદરતી જો આ ગુરુ કૃપા કહેવાય કે આપણે કઈ કલ્પના ન કરી હોય અને આ રીતે આ લોકોએ બધું કેવું સરસ ગોઠવી દીધું. મેં પહેલે દિવસે કહ્યું હતું કે ગુરુ ભક્તિ, જો એવા ગુરુ ભક્ત સમાગોગાથી આવી ગયા, માસકીઓ બધા છે, આ હિન્દુબેન, પ્રીતિબેન, આ હેમલતાબેન, જે આપણે કલ્પના ન કરી શકીએ પણ તો જો ભાવ કેવા આવી જાય બોલતી વખતે. એટલે આ આખું ગુરુ ભક્તિનો મહિમા, ગુરુદેવના આશીર્વાદ અને કૃપાના ફળ અમે ભોગવી રહ્યા છીએ. અને હંમેશા એમ કહીએ છીએ કે જે કાંઈ છે ને એ ગુરુનું છે અને ગુરુને સમર્પિત કરીએ એટલે આપણું જીવન ધન્ય ધન્ય બની જાય. જે ગુરુદેવના આશીર્વાદ કાયમ માટે અમારા ઉપર વરસ્યા છે અને વરસતા રહે, બસ એવી ગુરુદેવને અને શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ કે એમના ગુણો અમારા જીવનમાં આવે અને જે કાંઈ અધૂરાશો, ખામીઓ, ત્રુટિઓ છે એ બધી દૂર થાય એવી ગુરુદેવને અને શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ.